ભૈરવ, જી મહારાજ. 3-4 વર્ષ વીતી ગયા, હજી સુધી કાળીઓ જીવિત છે. આપણે એને હજી સુધી મારી શક્યા નથી. ભૈરવ, ગમે તે કારણ, એનો શ્વાસ ગુંગળાવીને એને ચીર નિદ્રામાં પહોંચાડી દે. મહારાજ, આ કામ તો ચપટી વગાડતા તરણાવત કરી નાખશે. કાળિયાને ધૂળ ચાટતો કરી નાખશે. આપ આજ્ઞા કરો એટલી વાર છે મહારાજ. મહારાજ, તરણા વ્રતમાં તોફાન લાવવાની શક્તિ છે. અરે કાળિયો તો શું, આખા ગોકુળનો સર્વનાશ કરી નાખશે. તો ચાલો સીધો કરો. તરણાવ્રત, તરણાવ્રત, અત્યારે જ ગોકુલ જા અને કૃષ્ણને મૃત્યુને ઘાટ ઉતારી દે. જેવી આપની આજ્ઞા મહારાજ. ભૈરવ મહારાજ, હવે હું જોઉં છું એ કાળીઓ કેવી રીતે બચે છે. ક્યાં છુપાઈ ગયો છે? અરે પણ તમે ધ્યાન નથી રાખતા? ઘરમાં આવડું મોટું ચરિત્ર થયું, એના મનસુખિયા તું ક્યાં હતો? માલતી તું ક્યાં હતી? અને હવે પછી ધ્યાન રાખજો, ઘરમાં આવું કઈ થયું ને હાજર નથી રહ્યા તો તમારા ડેવા ભાંગી નાખીશ. હાલો આવી જા બેટા.
ઘણા દિવસથી આપણે માખણ ચોરી નથી કીધી. ચાલ આજે તો મોટી ધાડ પાડીએ અને પેટ ભરીને માખણ ખાઈએ. કાનુડા પર જવડો છે, પારકાના ઘેર માખણ ખવડાવે છે. એવું વાત છે? ચાલો મારે ઘેર, હું બધાને માખણ ખવડાવીશ. ચાલો 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 ચાલો. જશોદાજી, આ દંડ લગી તમે અમારી વાત માનતા ન હતા કે કાનુડો અમારા ઘરમાં મરકટ તોડીને હારે ઘૂસી જાય છે, માખણ ખાઈ જાય છે અને મટકી ફોડી નાખે વાલી છે. મુઈયો, હું કેમ કરીને માની લઉં? અરે કાનુડો તો એક ક્ષણ માટે પણ મારી આંખથી અડકો થતો નથી. જશોદામાં, તમે જાતે જ જઈને જોઈ લો કે કાનુડો તમારા જ ઘરમાંથી માખણ ચોરે છે અને ગોવાળોને ખવડાવી રહ્યો છે. કાનુડા, ગોપી સાચું જ કહેતી હતી. તું બીજાના ઘરમાં માખણ ચોરીને ખાય છે? મેં માખણ નથી ખાધું. જૂઠું બોલે છે તું. અને આજે તો તે હદ કરી દીધી. પોતાના જ ઘરમાં માખણ ચોરીને ગોપ બાળકોને ખવડાવતો તો. મેં ચોરી નથી કરી. તે માખણ ચોરીને ખાધું છે ને? ખોટી વાત છે. આજે તો તને એવી સજા કરીશ ને કે યાદ રાખશે. ઉભો રહે, તને બાંધીને મૂકું છું, પછી જોઉં છું કેવી રીતે માખણ ચોરીને ખાય છે તે. કાનુડો માટી ખાય છે? મોઢું ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ, જોવા દે. મેં માટી નથી ખાતો. જમના નદીની અંદર જળ સમાધિ લઈ લીધી. રંગમાં ભંગ પડ્યો કાના. રંગમાં ભંગ કેવી રીતે પડે? ઉભા રહો, હમણાં લઈ આવ. એ ના ના કાના, જમના નદીમાં તો કાળોતરો કાળી નાગ રહે છે, સાક્ષાત યમરાજ નો અવતાર. એ તને મારી નાખે. હું તને ત્યાં લઈ જવા દઉં. ના 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 ના, જશોદામાં મારે થઈ પડી, મારે
અરે પણ હું છે ભસીમર ને પૃથ્વીનો પ્રલય થઈ જશે બાપુ. કામ? દડો લેવા માટે કાલિંદીમાં કૂદી પડ્યો. હું અભાગણ હવે કેમ કરીને જીવીશ? સાંભળ્યું તમે? અબઘડી ને અબઘડી હાલો કાલિંદીને ગાંઠે. હાલો મારી હારે. હે ચોર કમરથી પણ સુંદર બાળક, તું અહીં શીતાને આવ્યો? મારો દડો લેવા આવ્યો છું. થોડા બાળક, અહીં તારો દડો ક્યાં છે? અહીં તું અમારા સ્વામી કાઈનાથનો સામ્રાજ્ય છે. એનો એક જ ફૂફાડો તને એક ક્ષણ માત્રમાં મારી નાખશે. હું તમારી ધમકીઓથી ડરતો નથી. તારી આ ફૂલ જેવી કુમળી કાયાને શું તું ભસ્મ કરવા માંગે છે? અમારો સ્વામી સૂતો છે. જો એ ચાકી જશે તો તને મારી નાખશે. નહીં, હું મારો દડો લીધા વગર નહીં જાઉં. શું થયું મારા ભાઈને? હું પણ કૂદું છું કનૈયાને બચાવવા. નાના બેટા, મારો એક લાલ તો મારાથી રિસાઈ ગયો છે. હવે હું તને નહીં જવા દઉં. જુઓ તો ખરા, ઓલા કાળા નાગે ઝેર ઓકી ઓકી આ કાલિંદીનું પાણી લીલું વક કરી નાખ્યું છે. પણ તમે ચિંતા ન કરો જશોદા, મારો વાલો ખૂબ દયાળુ છે. એ આપણા કાનુડાની રક્ષા કરશે. કાલિંદી છોડીને ચાલ્યો જા અને તારી આખી જાતિને કહી દેજે કે જ્યાં સુધી છેડે નહીં ત્યાં સુધી એ ડનશે નહીં. પ્રભુ, આપના સ્પર્શથી મારો ઉદ્ધાર થઈ ગયો. અશ્વશિરાના શ્રાપથી હું સર્પ બની ગયો હતો. ગરુડના ભયથી હું કાલિંદીમાં ગુપ્તવાસ વિતાવતો હતો. પૂર્વ જન્મમાં શ્રી વિષ્ણુ ભગવાને મને વરદાન આપ્યું હતું કે મારા સ્પર્શથી તારો ઉદ્ધાર થશે. પ્રભુ, મને આશીર્વાદ આપો. તથાસ્તુ. મહાબલી કંસનો જય હો. આ જય વિજયનો કોઈ પણ અર્થ નથી. હું તો માત્ર કૃષ્ણના મૃત્યુના સમાચાર સાંભળવા માંગુ છું. ને જુઠ્ઠી સાબિત કરી દેવકીના 8 બાળકો સાથે હજારો બાળકોનો નાશ કર્યો. પણ કોણ જાણે કેમ આ કૃષ્ણ કેવી રીતે મારા હાથથી બચી જાય છે? મહારાજ, કાંઈ ખબર નથી પડતી. એ કાળિયાએ આપણા એક વીર યોદ્ધાને યમલોક પહોંચાડી દીધો. ભૈરવ, આ કૃષ્ણએ સાક્ષાત યમની બેન પૂતનાનો નાશ કર્યો. કર્ણાવ્રતનો સંહાર કર્યો. એને કાળી નાગને નાથો. ભૈરવ, આ કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ નથી. કોઈ મહાભયાનક માયાવી માનવી છે. અને તોય ભૈરવ, આપણે એને મારવાનો ઉપાય કરવો જ પડશે.